નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણે આ વિડીયોમાં 17 જાન્યુઆરી 2026ના 15 મોસ્ટ એમ્બી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ થશે, જરા જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. મિત્રો, આ ચેનલના વિડીયોને દરરોજ જોજો તો તમારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હશે તેમાં તમે જરૂરથી પાસ થશો, કારણ કે આપણે આમાં એવા જ પ્રશ્નો લઈએ છીએ જે દરેક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. હા, તો પહેલો સવાલ, ભારતમાં કઈ તારીખે નેશનલ સ્ટાર્ટઅપ ડે 2026 મનાવવામાં આવ્યો હતો? તો મિત્રો, આજે નેશનલ સ્ટાર્ટઅપ ડે 2026 છે તે મનાવાયો હતો 16 જાન્યુઆરીના દિવસે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં પ્રથમ વખત 16 જાન્યુઆરીને નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે જાહેર કર્યો હતો. 16 જાન્યુઆરી 2016 ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલને શરૂ કરવામાં આવી હતી અને જેનો ઉદ્દેશ દેશમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન વીક સામાન્ય રીતે 10મી જાન્યુઆરીથી લઈને 16મી જાન્યુઆરી દરમિયાન ઉજવવામાં આવે છે, જે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ સાથે સમાપ્ત થાય છે. આનો ઉદ્દેશ્ય દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની પ્રશંસા કરવાનો, ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવાનો અને ભારતને વિશ્વનું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બનાવવાનો છે. જો વર્તમાનની વાત કરીએ તો ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે કે જેમાં 100થી વધુ યુનિકોર્નોનો સમાવેશ થાય છે. મિત્રો, યુનિકોર્ન એટલે એવા સ્ટાર્ટઅપ કંપની કે જે $1 અબજથી વધુની કંપની હોય. નેશનલ ડેમ સેફટી ઓથોરિટીએ કઈ નદી પર આવેલા બરગી ડેમમાં સલામતીની ગંભીર ક્ષતિઓ ધ્યાને લાવ્યા છે? તો મિત્રો, આજે નેશનલ ડેમ સેફટી ઓથોરિટી છે કે જેઓ નદીઓ પર બનાવતા બંધની સમીક્ષાઓ કરતા હોય છે અને તેમણે હાલમાં જ બરગી ડેમમાં ખૂબ જ ગંભીર ક્ષતિઓ એમને ધ્યાને આવી છે. અને આ જે બરગી ડેમ છે તે આવેલો છે નર્મદા નદી પર. બરગી ડેમની વાત કરીએ તો તે નર્મદા નદી પર આવેલો છે અને મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલો છે. નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા CGHSના લાભાર્થીઓ માટે કયો વિકલ્પ આરોગ્ય વીમા શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે નાણાં મંત્રાલયની નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા જે આરોગ્ય વીમો શરૂ કરવામાં આવ્યો છે તેનું પૂરું નામ છે પરિપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમો. આ યોજના સેવા આપતા કર્મચારીઓ એટલે કે જે હાલમાં સેવારત છે તેવા કર્મચારીઓ અને પેન્શનરો માટે છે અને તેમાં 10 લાખ અને 20 લાખ રૂપિયાના બે વિકલ્પ છે. એક પોલિસી હેઠળ વધુમાં વધુ પરિવારના 6 સભ્યોને આવરી લેવામાં આવશે અને ઇનપેશન્ટ હોસ્પિટલાઇઝેશન પર આયુષ સારવાર 100% સુધી આવરી લેવામાં આવશે. લાભાર્થીઓ પાસે પ્રીમિયમ ઘટાડવા માટે 70-30 અથવા તો 50-50% ખર્ચની વહેંચણીનો મોડલ છે. તેને વધુ સસ્તું બનાવવા માટે તેના પર કોઈ GST લગાવવામાં નથી આવ્યું અને પ્રીમિયમ પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અને સાથે જ આ જે વીમો છે તે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા આપવામાં આવી રહ્યો છે. ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરી 2026ના ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે કોણ હાજરી આપશે? તો મિત્રો, આજે 26મી જાન્યુઆરીએ જે આપણો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવવાનો છે તેમાં મુખ્ય અતિથિ તરીકે આવવાના છે ઉર્સુલા વોન ડેર લેયન અને એન્ટોનિયો કોસ્ટા. તાજેતરમાં ઉર્જા ભારત પ્રાઇવેટ લિમિટેડ એટલે કે UBPL ક્રૂડ ઓઇલની શોધ કઈ સ્થળે કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે UBPL છે તેમને ક્રૂડ ઓઇલ મળી આવ્યું છે અબુધાબી UAEમાંથી. સિકલ સેલ એનિમિયાના દર્દીઓને ઓળખવા અને સ્ક્રીનિંગ કરવા માટે કઈ રાજ્ય સરકારે વિશેષ સ્ક્રીનિંગ અભિયાન કે જેનું નામ આપ્યું છે અરુણોદય તેને શરૂ કર્યું છે? તો મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે અરુણોદય નામનું જે અભિયાન છે કે જે સિકલ સેલ એનિમિયાના દર્દીઓને ઓળખવા માટે શરૂ કરાયું છે અને તે શરૂ કરનાર રાજ્ય છે મહારાષ્ટ્ર. પૃથ્વીથી પ્રકાશ દિવસના અંતરે પહોંચનાર પ્રથમ માનવસર્જિત પદાર્થ કયો હશે? તો મિત્રો, આ જે પ્રથમ પદાર્થ છે જે પૃથ્વીથી પ્રકાશ દિવસ અંતરે પહોંચી ગયું છે અને તે માનવ નિર્મિત પદાર્થનું નામ છે વોયેજર 1. જાન્યુઆરી 2026માં નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા નિકાસ તૈયારી સૂચકાંક 2024માં કયા રાજ્યએ મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે?
તો મિત્રો આજે નિકાસ તૈયારી સૂચકાંક 2024 છે કે જે હાલમાં જ જાન્યુઆરી 2026માં બહાર પડાયો છે અને તેમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે મહારાષ્ટ્રે. જો બીજા અને ત્રીજાની વાત કરીએ તો બીજા નંબર પર છે તમિલનાડુ અને ત્રીજા પર છે ગુજરાત. તાજેતરમાં જ અવસાન પામેલા સ્કોટ એડમ્સ કઈ પ્રખ્યાત કોમિક સ્ટ્રીપના સર્જક છે? તો મિત્રો આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે સ્કોટ એડમ્સ અને જેમનું હાલમાં નિધન થયું છે અને તેમણે જે પ્રખ્યાત કોમિક સ્ટ્રીપ સર્જી છે તેનું નામ છે ડિલ્બર્ટ. કઈ બેંકને બેસ્ટ ફિનટેક અપનાવવા અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રમોશન માટે IBA વાર્ષિક બેન્કિંગ ટેકનોલોજી એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આ જે બેંક છે જેને IBA વાર્ષિક બેન્કિંગ ટેકનોલોજી એવોર્ડ્સ અપાયો છે તે બેંકનું નામ છે કર્ણાટક બેંક. ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ એટલે કે ITBPના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો ITBPના નવા ડાયરેક્ટર જનરલ બની ગયા છે શત્રુજીતસિંહ કપૂર. આર્જેન્ટિનામાં સ્થિત દક્ષિણ અમેરિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એકોનકાગુઆ પર સફળતાપૂર્વક ચડનાર પ્રથમ પર્વતારોહક કોણ છે? તો મિત્રો આ જે માઉન્ટ એકોનકાગુઆ છે કે જે દક્ષિણ અમેરિકાનું સૌથી ઊંચું શિખર છે તેના પર સફળતાપૂર્વક ચડાઈ કરનાર પ્રથમ ભારતીય બની ગયા છે અરિત્રા રોય. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને તાજેતરમાં નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ ક્યાં શરૂ કર્યો છે? તો મિત્રો આ જે પ્રોગ્રામ છે તે શરૂ કરાયો છે આપણા ગુજરાતમાં. જો વિશેષતર વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં આ પ્રોગ્રામ રખાયો છે અને તેનું કારણ 2036ની મેજબાની જે 2036માં ઓલિમ્પિક રમવાનું છે તેની મેજબાની માટે અમદાવાદને તૈયાર કરવાનું છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં નોંધાયેલી જાતિ કરણફ્રાઈસ અને વૃંદાવની આ બે જાતિઓ કયા પ્રાણીની છે? તો મિત્રો તમારે યાદ રાખવાનું છે કે જે કરણફ્રાઈસ અને વૃંદાવની છે તે છે ગાયની જાતિઓ. પર્યાવરણનો નોબેલ મનાવવામાં આવતા ટાઇલર પ્રાઇઝ 2026ને સન્માનિત કરવામાં આવ્યું છે. તો મિત્રો આ જે ટાઇલર પ્રાઇઝ 2026 છે કે જે પર્યાવરણનો નોબેલ માનવામાં આવે છે અને તેનાથી આજે વખત સન્માનિત કરવામાં આવ્યા છે ટોબી કિયર્સને. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક. હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન, સિકલ સેલ એનિમિયાના દર્દીઓને ઓળખવા અને સ્ક્રીનિંગ કરવા માટે કઈ રાજ્ય સરકારે વિશેષ સ્ક્રીનિંગ અભિયાન અરુણોદય શરૂ કર્યું છે? જાન્યુઆરી 2026માં નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા નિકાસ તૈયારી સૂચકાંક 2024માં કયા રાજ્યએ મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? અને આજનો ત્રીજો સવાલ, આર્જેન્ટિનામાં સ્થિત દક્ષિણ અમેરિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એકોનકાગુઆ પર સફળતાપૂર્વક ચડનાર પ્રથમ પર્વતારોહક કોણ છે? તો મિત્રો ત્રણ પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના 15 પ્રશ્નોનું ફટાફટથી એક ફ્લેશ રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારતનું પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતું ATM કઈ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ATM છે તે લોન્ચ કરાયું છે ત્રિપુરા ગ્રામીણ બેંક. કયા પ્રખ્યાત ભારતીય ગાયકે તાજેતરમાં મહિલાઓની સલામતીને મજબૂત બનાવવા અને કટોકટીની સહાય પૂરી પાડવા માટે ફ્રેન્ડો એપ્લિકેશન લોન્ચ કરી છે? તો આ ફ્રેન્ડોને લોન્ચ કરી છે પંજાબી ગાયક કાકાએ. કયું રાજ્ય ભારતની પ્રથમ ક્રોનિક કિડની રોગ રજિસ્ટ્રી લોન્ચ કરવા જઈ રહ્યું છે? તો આ જે ક્રોનિક કિડની છે તેને લોન્ચ કર્યું છે ઓડિશા. કયા રાજ્યના નાયબ મુખ્યમંત્રી તાજેતરમાં જાપાનીઝ સમુરાઈ માર્શલ આર્ટ્સની પ્રતિષ્ઠિત પરંપરામાં જોડાનાર પ્રથમ ભારતીય રાજકારણી બન્યા છે? તો મિત્રો આજે જાપાનીઝ સમુરાઈ માર્શલ આર્ટ છે તેમાં જોડાઈ ગયા છે આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણજી કે જે સાઉથના એક અભિનેતા પણ છે. જાન્યુઆરી 2026માં કયા રાજ્યમાં પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં વાર્ષિક મકરાવિલ્લાકુ ઉત્સવ યોજાયો હતો? તો દોસ્તો આજે મકરાવિલ્લાકુ ઉત્સવ છે તે ઉજવાયો હતો કેરળમાં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વિનંતી કરી કે સંમતિપૂર્વક સંબંધોમાં કિશોરોની સુરક્ષા માટે રોમિયો જુલિયટ ક્લોઝ કયા કાયદામાં લાવવામાં આવે? તો રોમિયો જુલિયટ ક્લોઝ લાવવાનો વિચારણા હેઠળ છે પોક્સો એક્ટમાં. કઈ હાઈકોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો છે કે PM કેર્સ ફંડ RTI એક્ટ હેઠળ જાહેર સત્તા નથી, તેની પાસે ગોપનીયતાનો અધિકાર છે? તો મિત્રો આવું કહ્યું છે દિલ્હી હાઈકોર્ટે. જાન્યુઆરી 2026માં બહાર પાડવામાં આવેલા નવીનતમ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં
ભારતીય પાસપોર્ટની સ્થિતિ કઈ છે? તો મિત્રો આ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતને મળ્યો છે 80મો નંબર. કયા દેશે સત્તાવાર રીતે યુએનની 7 એજન્સીમાંથી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી તાત્કાલિક સંબંધ તોડવાનો નિર્ણય લીધો છે? તો આ નિર્ણય લીધો છે ઇઝરાયેલે. બેંગલુરુ ઓપન ટેનિસ 2026નું મેન સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો આ મેન સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે પેડ્રો માર્ટિનેઝે. બામનવાસ કંકર પંચાયતને કયા રાજ્યની પ્રથમ સંપૂર્ણ ઓર્ગેનિક ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે? તો આજે બામનવાસ કંકર પંચાયત છે તે આવેલી છે રાજસ્થાનમાં. સક્ષગામ ખીણ કે જે વિવાદિત ભાગ હતું કે જેને પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે ચીનને સોંપવામાં આવ્યું હતું તે ક્યાં આવેલી છે? તો મિત્રો આવેલી છે જમ્મુ અને કાશ્મીરમાં. એપલ તેના ભાવિ ઉત્પાદનોમાં ગૂગલની કઈ એઆઈ તકનિકનો ઉપયોગ કરશે? તો મિત્રો એપલ છે એ ગૂગલનું જેમિનીનો હવે ઉપયોગ કરશે. પ્રખ્યાત ગાયક અને ઇન્ડિયન આઇડલ સિઝન 3ના વિજેતા પ્રશાંત તમંગ કે જેમનું અવસાન થયું હતું તેઓ મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંબંધિત હતા? તો મિત્રો આજે પ્રશાંત તમંગ હતા તે હતા પશ્ચિમ બંગાળના. કેન્યામાં યોજાયેલી 28મી કોમનવેલ્થ સ્પીકર્સ એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસર્સમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણે કર્યું હતું અને સત્રોની અધ્યક્ષતા કરી હતી? તો આ અધ્યક્ષતા કરી હતી ઓમ બિરલાજીએ. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો જેને અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે એને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે ઇમેજ સાથે સમજાવ્યા છે. તો જો તમે તે વિડીયો જોશો તો તમારા આ પ્રશ્નોને લઈને કોઈ પણ ડાઉટ નહીં જ રહે. તો મિત્રો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો. આ વિડીયોની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. અને જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જુઓ છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે મદદનીશ કેળવણી નિરીક્ષક, પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ જેવી જીપીએસસી, ગૌણ સેવા અને રાજ્ય પરીક્ષા બોર્ડની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ફાયદો અપાવશે. તો મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સએપ ટેલિગ્રામ ચેનલ પર શેર કરો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.